આજે આપણે અહીંયા ઊભા છીએ બુર્જ ખલીફા ખાતે અને આજે અમે અહીંયા એક નવો દેશ નવી જગ્યા જોવા માટે અમને પ્રેરણા આપી છે આદરણીય પ્રકાશભાઈ શાહ સાહેબે કેકેસા ચેરિટેબલ ટ્રસ્ટમાં રહેતા અને સૌ અમારા મિત્રો પણ આજે અમારી સાથે જોડાયેલા છે. વિરમભાઈ ભરવાડ છે, પૂચાડે સર છે, અરુણભાઈ અને આમીન અમારી સાથે છે. આ નવી જગ્યા જોવાની પ્રેરણા અમને પ્રકાશભાઈ શાહ સાહેબે આપી અને તેમણે જ અમને આ નવી જગ્યા જોવા માટેની સૌ બધી વ્યવસ્થા કરી આપી છે. મિત્રો એને નવો દેશ જોવાની અને નવી જગ્યા જોવાની એટલા માટે કે આવું જ કંઈક આપણા દેશ માટે પણ આપણે કંઈક કરી શકીએ. દુબઈની આ સમૃદ્ધિ, અહીંની આ ચોખ્ખાઈ, અહીંની આ વ્યવસ્થા, અહીંના નિયમો અને એની ડિસિપ્લિન મિત્રો જોવા જેવી છે. અહીંયા ક્યાંય પણ અમે 2 દિવસ અહીંયા ફરી રહ્યા છીએ, કોઈ જગ્યાએ ગાડીનું હોર્ન વાગેલું જોવા નથી મળતું. કોઈ જગ્યાએ એક પણ નાની ચબરખી, કોઈ કચરો જાય રસ્તા ઉપર કોઈ જગ્યાએ જોવા નથી મળતું. અહીંયા સૌ ડિસિપ્લિનથી ખૂબ પોતાની રીતે સારી રીતે જોઈ રહ્યા છે. અહીંયા મિત્રો 0% ક્રાઇમ છે. અહીંયા કોઈ પણ જગ્યાએ તમને કોઈ પણ જાતનું હેરેસમેન્ટ અથવા તો કોઈ કનડગત કોઈ જગ્યાએ કોઈ જોવા નથી મળતી. આ એક નવી જગ્યા જોવાનો એક જીવનનો અદ્ભુત લાવો છે જે શબ્દોમાં વર્ણવી શકાય એવો નથી. અને આ ટ્રીપ માટે હું ખાસ તો અમારા સૌના પ્રેરણા સ્ત્રોત એવા અમારા પ્રકાશભાઈ શાહ સાહેબનો ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે સાહેબ આપ જો આ અમારી ટ્રીપ ન ગોઠવી હોત તો કદાચ અમે ક્યારેક દુબઈ આવી શક્યા હોત એ ખબર નથી. પણ ફરી હું આપનો આભારી છું અને આપને સેલ્યુટ સર, સેલ્યુટ. થેન્ક યુ વેરી મચ.